જય માતાજી, હર હર મહાદેવ મિત્રો, કેમ છો તમે લોકો? મજામાં જશો અને હું પણ એકદમ મજામાં છું. તો આજે આપણે બનાવવાની છે પાણીપુરી. તો પહેલાં તો મેં ચણા પલાળે લીધેલા છે, તો હવે એ ચણા મેં એડ કર્યા છે. એમાં હું હવે બટેકા 1 બાય 1 એડ કરી રહી છું. તો હવે તમે જોઈ શકો છો કે આજે આપણે પાણીપુરી કેવી રીતે બનાવીએ છીએ. તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. તો હવે પહેલાં તો બધા બટેકા એડ કરી દીધા છે. હવે હું એમાં પાણી એડ કરી દઉં છું. તો જો મેં 3-3.5 ગ્લાસ પાણી એડ કરી દીધું છે અને નીચે ચણા છે. તો હવે એનું આપણે ઢક્કન કરીશું બંધ અને એને આપણે વિસલ વગાડવા મૂકી દઈશું ગેસ ઉપર. હવે જ્યાં સુધી વિસલ વાગે છે ત્યાં સુધી આપણે બીજું થોડું કામ કરી લઈશું. પેસ્ટ બનાવી દઈશું, ત્યાં સુધી ચટણી બનાવી દઈશું. હવે જુઓ, પહેલાં તો ગેસ સળગાવી દીધો છે. હવે ગેસ સળગ્યો છે તો એના ઉપર આપણે મૂકી દીધું છે કુકર. હવે જ્યાં સુધી થાય છે ત્યાં સુધી આપણે બેસી તો રહેવાશે નહીં, તો એની વિસલ વાગશે 3, ત્યાં સુધી આપણે કંઈક કામ કરી લઈએ. તો ત્યાં સુધી આપણે પહેલાં લીધો છે ગોળ અને એમાં લીધી છે આંબલી. હવે કોણ આંબલી ખાય છે કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. તો ગોળ અને આંબલીમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે. તો એ પાણી એડ કરીને એટલા માટે મૂક્યું છે કે હજુ આ બધું થાય મસાલો પેસ્ટ ત્યાં સુધી તો ગોળ અને આંબલી ઓગળી જાય, એના માટે આપણે પેસ્ટ બનાવીને મૂકી દીધું છે. પાણી બનાવીને મૂકી દીધું છે મિત્રો. હવે આપણે એમાં ધાણા લઈ લઈએ છીએ 1 બાય 1. હવે ધાણા અને મરચાંની પેસ્ટ બનાવવાની છે. પહેલાં આપણે ફુદીનો એડ કરતા હતા, જેટલી વાર પાણીપુરી બનતી તેટલી વાર. હવે તો ફુદીનો હું એડ નથી કરતી. મને ગળામાં દુખાય છે એની તકલીફના કારણથી હું ફુદીનો એડ બિલકુલ નથી કરતી. હા, મને નથી ગમતો, પહેલાં એડ કરતા હતા. તો હવે હું એમાં મરચાં લઉં છું 4 જેટલા. કેવું તીખું પાણી થાય છે એના પછી પાછળથી બીજા મરચાં એડ કરી દઈશ. તો હવે મેં 4 મરચાં 2 ટુકડા કરીને એડ કરી દીધા છે. મિત્રો, તમારા ઘરે ક્યારે પાણીપુરી બને છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમારા ઘરે ના બનતી હોય તો આવી જાઓ આપણા ઘરે પાણીપુરી ખાવા મિત્રો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયોના એન્ડ સુધી મિત્રો બન્યા રહેજો. તો હવે જ્યાં સુધી આ પાણીપુરી બને છે ત્યાં સુધી તમે વિડીયોમાં જઈને લાઈક કમેન્ટ જરૂરથી કરી દેજો. તો હવે આમાં 1 ગ્લાસ જેટલું આપણે ઠંડુ પાણી એડ કરી દઈએ છીએ. હવે તો પાણી એડ થઈ ગયું છે તો આપણે મસ્ત મજાની પેસ્ટ બનાવી દઈએ છીએ. હવે એમાં જો પેસ્ટ બની રેડી છે તો એમાં આપણે 4-5 ગ્લાસ પાણી એડ કરી દઈશું. તો હવે આપણે એમાં પેસ્ટ પહેલાં એડ કરી દઈએ છીએ, પછી પાણી શાંતિથી એડ કરી દઈશું. તો મિત્રો, તમે વિડીયોના એન્ડ સુધી તો બન્યા જ રહેજો એટલે તમને ખબર પડે કે આપણી પાણીપુરી કેવી બની છે. બહુ જ મસ્ત આજે પાણીપુરી બની છે અને એ પણ એકદમ ટેસ્ટી બની છે. આજે તો જે બહાર લારીવાળા બનાવતા હોય ને એનું તો કંઈ જ ના આવે, એટલી ટેસ્ટી આજે પાણીપુરી બની છે. તો આમાં આપણે મોટું પાણી એડ કર્યું છે. હજુ તો જે ગોળ અને આંબલીનું પાણી એડ કરીશું એના અંદર હજુ આપણો મસાલો કરવાનો છે અને હજુ બીજા 2 ગ્લાસ પાણી એડ કરવાનું છે. આમાં મેં ચટણી થોડી કાઢી લીધી છે, એ આપણે માવાની અંદર એડ કરવાની છે. તો માવામાં આપણે ચટણી નાખી દઈશું. હવે આપણે કુકરનું ઢક્કન ખોલી દીધું છે. તો એમાં હવે જે બટેકા થઈ ગયા છે એને આપણે કાઢી દઈએ. તો શું છે, બટેકા જ્યાં સુધી ઠંડા થાય ત્યાં સુધી આપણે ઠંડો પવન ખાઈ લઈશું ત્યાં સુધી. તો હવે બટેકા 1 બાય 1 હું કાઢી લઉં છું. તો જ્યાં સુધી કેટલા બધા બટેકા નીકળશે એના પછી થોડા ઠંડા થવા દેવાના છે અને બટેકા ઠંડા થાય એટલે પછી આપણે એનો માવો બનાવવાનો છે. તો જુઓ મિત્રો, બટેકા એકદમ નીકળી ગયા છે. 1 બાય 1 મેં એને કાઢી દીધા છે ચાઈનીમાં. તો બટેકા ઠંડા થાય છે થોડી વાર ત્યાં સુધી હવા ખાઈ લઉં છું. ગરમી લાગી ગઈ છે તો હવે બટેકા તો ઠંડા થઈ ગયા છે. હવે બટેકા ઠંડા થઈ ગયા છે તો આપણે 1 બાય 1 એમને સોલી લઈશું બટેકાને અને સોલીને હવે આપણે બનાવી રહીશું માવો. મેન વસ્તુ તો માવામાં છે. શું છે મિત્રો, જે છે વસ્તુ માવામાં છે કે માવો કેટલો મસ્ત બને છે. જો માવો સારું હશે તો એકદમ પાણીપુરી ખાવાની મજા આવશે. બીજી વસ્તુ એ છે કે પાણી પણ બેસ્ટ હોવું જોઈએ. જેટલું પાણી પણ બેસ્ટ હશે ને એટલો ટેસ્ટ સારો હશે. શાયદ તમારી જોડે પાણી બહુ બેસ્ટ છે, માવો નથી સારો, તો પાણીપુરીનો ટેસ્ટ નહીં આવે. શાયદ માવો સારો છે, પાણી નથી સારું બન્યું, એમાં કોઈ મસાલામાં કમી રહી ગઈ છે તો પાણીપુરીનો ટેસ્ટ નહીં આવે. પણ આપણે આજે એટલું બધું સારું બનાવ્યું છે. માવો પણ આજે બહુ બેસ્ટ બન્યો છે. દર વખતે બનાવું છું પાણીપુરી, એના કરતાં આજે બહુ જ બેસ્ટ માવો પણ બન્યો છે અને બહુ જ બેસ્ટ પાણી પણ આજે બન્યું છે. તો મિત્રો, હવે આપણે 1 બાય 1 બટેકા સોલી દીધા છે. હવે ગરમ તો છે હજુ પણ, તો હવે આપણે આજે હાથેથી જ માવો કરી નાખ્યો છે. એટલા માટે કે જે પેલું લઈએ છીએ ને માવો ભાગીંગ કરવાનું, એમાં નથી મજા આવતી. બટેકા અમુક રહી જતા હોય છે, કાઠા થઈ ગયા હોય તો આજે હાથેથી જ. હવે
આપણે મસાલો એકદમ બનાવી રહ્યા છીએ અને બટેકા તો ગરમ ગરમ છે, તો એમાં બધો મસાલો 1 બાય 1 એડ કરવાનો છે. તો હવે આપણો મસાલો બની ગયો છે. હવે એમાં આપણો જે ગરમ મસાલો છે, નમક છે કે દાણા જીરું છે, બધું એડ કરું છું. તો પહેલાં મેં એમાં મરચું એડ કરી દીધું છે સૌથી પહેલાં, અને મરચું બહુ ઓછું એડ કરવાનું છે. હજુ લીલા મરચાંની પેસ્ટ આવવાની છે. હવે મેં ગરમ મસાલો એડ કરી દીધો છે મિત્રો, તમે જોઈ શકો છો. હવે મેં એમાં નમક પણ એડ કર્યું છે, હજુ સંચર પાવડર પણ આવશે, અને સ્લાઇડ હલ્દી એડ કરી છે, કારણ કે હલ્દી તો હું આ બધા મસાલામાં બહુ ઓછી એડ કરું છું. હવે એમાં હું ધાણા જીરું પાવડર એડ કરી રહી છું. તો ધાણા જીરું પાવડર એમાં એડ કરી દીધો. હવે આપણે બાકી રહી ગયું છે સંચર. તો જે આપણે પાણીપુરીવાળા મસાલાવાળાનું હોય ને એ સંચર અમારી ઘરમાં પણ છે, અને પાણીપુરીવાળાનું આજે લાવ્યા છીએ તો એ પણ એડ કરી દઉં છું. તો એમાં મેં થોડું સંચર પણ એડ કરી દીધું છે. હવે એકદમ મસાલાને મિશ્રણ કરવાનું છે. જો આ પડીકામાં છે જે સંચર છે, તો એ રહ્યો મસાલો સંચર એડ કર્યું છે. હવે એકદમ મસાલો બરોબર કમ્પ્લીટ એમાં બધા મસાલા નાખી દીધા છે. તો હવે આપણે એનો મિક્સ કરી દેવાના છે, એટલે કમ્પ્લીટ ઓકે થઈ જાય. એના પછી આપણે એમાં લીલી પેસ્ટ એડ કરવાની છે મિત્રો. તો હું લીલી પેસ્ટ એડ કરું છું. મેં પહેલેથી જ સાઈડ કરી હતી લીલી પેસ્ટ, કારણ કે જે અમદાવાદની પાણીપુરી હોય છે ને બહુ ટેસ્ટી, એમાં લીલા કલરનો મસાલો હોય છે. મેં ઘણી વખતે અમદાવાદમાં પાણીપુરી ખાધી છે, તો એમાં એકદમ લીલા મસાલો હોય છે. તો મેં આજે એ રીતે બનાવ્યો છે મસાલો, જે અમદાવાદમાં પાણીપુરી બનતી હોય છે. તો એમાં મેં હવે ચણા એડ કરી દીધા છે. મસાલો બધો મિક્સ થઈ ગયો છે. તો હવે ચણા પણ એડ કરી દીધા છે, અને બધો મસાલો કમ્પ્લીટ બની ગયો છે. તો મિત્રો એ વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો, અને લાઇક કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને તમને પાણીપુરી કેવી લાગી, અને તમને કોની પાણીપુરી ફેવરેટ છે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમે કઈ સિટીમાંથી અમારો વિડીયો જોવો છે એ પણ જણાવજો. હવે જે આંબલી અને ગોળનું પાણી વઘાર્યું હતું આપણે એ આમાં એડ કરી દીધું છે, અને આમાં મસ્ત મજાનું નમક, પછી મસાલામાં ગરમ મસાલો એડ કર્યો છે, મરચું સ્લાઇડ, કારણ કે લીલા મરચાં બહુ જ એડ થઈ ગયા હતા, તો મરચું આમાં સ્લાઇડ એડ કર્યું છે, અને ગરમ મસાલો અને ધાણા જીરું પાવડર પણ એડ કરી દીધો છે. તો આ બધાને હવે આપણે મિક્સ કરી લીધું છે, અને બધું બહુ મસ્ત ટેસ્ટી પાણી થઈ ગયું છે. મસાલો છે, ટેસ્ટી પાણી છે, અને પૂરી છે. તો ચલો જમવા. લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ, કમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો.